તો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. બહુ દાડા પછી પાછો નવો વ્લોગ આવ્યો છું અને આ રહેશે લોકલ વ્લોગ. ક્યાંય ફરવા બરવાનું બહુ છે નહીં, નજીકનું છે. અને સવારમાં બહુ દાડાથી ગાડી લઈને નીકળતા હતા ને મેં કીધું આજે બાઇક લઈને નીકળીએ. અને જેવા બાઇક લઈને નીકળ્યા ને ખબર પડી કે બાઇકમાં પંચર છે. તો બાઇક સરસ છે પણ મેં જોયું મારી નજરે તો એક ખીલી છે. એટલે મશીન વસ્તુ નહીં, નકર પંચર આપણે જાતે કરી લઈએ એટલું આવડત છે આપણામાં. અને આયા છીએ અહીંયા જ્યાં દુકાનનો માલિક ગાયબ છે, મળેલ નથી. બરોબર. અને આ સેટ બેઠા છે. કેવો ડબલ સેટ માણસ આવે હમણાં. હા, પોરબંદરથી ભાઈ આવ્યા છે દુકાન હાચવા છે. બરોબર. પણ એમનો જે કારીગર વર્ક છે એ નથી આવ્યો આજે. તો ફોન કર્યો છે, આવો એટલે પંચર કરાવીએ અને પછી આગળ વધીએ. બને યાર, આજના કાર્યક્રમમાં શું થશે મને નહીં ખબર. કંઈકનું કંઈક તો થશે, જોજો આગળ. તો ગાઈસ, બહુ દાડા પછી પંચર કરાવ્યું ને તો ખબર પડી 100 રૂપિયા ભાવ થઈ ગયો પંચરનો. અને 2 ખીલીઓ નીકળી અંદરથી અને અંદર બીજી 2 ખીલીઓ હતી. મેં કીધું હવા નહીં નીકળતી તો કાઢશો નહીં, નકર તમે 400 રૂપિયા માગશો. એટલે કેન્સલ રાખી. બરોબર. એટલે હાલ કામ ચલાવું કામ રાખ્યું છે આપણે. ભાઈ જોઈશું આગળ જરૂર પડી તો ઠીક છે, બાકી ક્યારે મેં લેવાનું. બાકી આવા પંચર ના કરાવાય. તો ગાઈસ, ફરતા આવ્યા છીએ શ્રી બાલાજી અગોરા મોલ. આ જે જગ્યા છે ને, તો એ ભાઈએ એમે અહીંયા પહેલાં પુલ ને એવું રમવા આવતા હતા. તો એ પછી આખું તોડ નાખ્યું. પછી પાછી કંઈક હોટલ બનાવી, હજી પાછું તોડ્યું છે અને પછી કંઈક બનાવે છે. ગવર્મેન્ટના રસ્તા જેવું કામ કરે છે આ ભાઈ. બરાબર. આવું બધું છે. હવે જોઈએ હજી શું થાય છે. કુશલને બોલાવ્યો છે, એ કેટલા વાગે આવે ને એના પ્રમાણે આગળનો કાર્યક્રમ થશે. મજા આવે નહીં ડબલતા આમાં બેસવાનું? ના, નહીં જવાનું. તાર બેસવું હતું ને એટલે ડબલ ના આવી લિફ્ટમાં બહુ જોતામાં તો પિક્ચર જોઈ આવ્યા અને હવે પાછા આવ્યા છીએ અહીં નરોડા ઓફિસ. પડીકા ખાધા છે અને હવે ડબલ કંઈક મંગાવે છે. કુશલના ફોનમાંથી ડબલ મંગાવે છે. બરાબર. તો જે આવે એ યા તો શું કહેવાય, તો ભંડારો લાગ્યો હોય એમાં જે આવે એ ખાઈ લેવાનું. બરાબર, એવી વાત છે. બે પફ એમ ડબલ 2 તો પફ ખાઈશું. બતાવું કેવા પફ આવે. શાબાશ ડબલ, શાબાશ. પફ તો મંગાયા હતા. પનીર વડો કે છે અંદર જ છે. આમાં શું આવ્યું? સિંગ આવી. એટલે હું ફેર ના કરે. હા, જો કંઈક છે, પનીર ચીઝ બધું છે અંદર જો. અરે સાથે છે ભાઈ આપણે દાળ ભાત રોટલી શાક. વાહ સચિન વાહ. 3 વાગે ખાય ખબર પડે કે ભાન પડે છે ને ખાવાનું મળે ને. એ તો છે. આવો બેસો. શનિવારના દાડો. જય બજરંગબલી ગાઈસ. હા, વાહ વાહ. સેવા તો અહીંયા જ થઈ છે. આ રીતે જ ખાવ છો ને તમે? સરસ. તમે આ રીતે ખાવ છો? પોતાનું કાઢ્યું. હારું છેલ્લા કાઢા. ના ભાઈ, તો જો પફ માંથી જ ઊંચું નહીં.
કઈ ટીવી નેપોલિયન કઈ રમવું છે? તો આ અમારી ટીમનો નેપોલિયન છે અને અમાર કઈ ટીડી કાળી ટીડી અરે ના એટલે કાળી ટી શર્ટ પહેરી છે એવું નથી કાળી ટી શર્ટ પહેરી છે તો કાર્યક્રમમાં એવું છે હવે પત્તા રમીશું શનિવારનો દાડો બરોબર કેટલા બનાવ્યું બોલ ને બધા. પહેલા ઊંધું ના કોને ચીપાવશે તો ચારે ને એક એક પત્તું સીધું પાડ દે ચલ હા એમ ને સીધું હા ચલો ડબલ ના ભાઈ તું તો એકો જ લે અમારે તું તો એકો નીકળ્યો કાપી લેવાય ડબલ ટાઈમે લે ટાઈમે કાપી જ લેવાય શું નાખ્યું યાર પછી વધી ન જાય. અરે વાહ. અરે રે ડબલ એન્જોય લાલુડી નવો ગેમ બગાડ્યો. બગાડી દો બહુ આઈ ગઈ છે ગાઈસ ચા આઈ ગઈ છે 10 વર્ષથી બનાવે છે ચલ આગળ અડવીએ આઈ જાવ ને સારું ગેમ બગાડી દીધી આને હો. મુક્ત જીવન કલર લેબ એ થેપલા છે. વાહ ગાઈસ ટી પોસ્ટની ચા તો અમારા દર વખતે ચાના સ્પોન્સર હોય છે કુશલભાઈ ધન્યવાદ અને એનું આગું એક થેપલું મંગાવી છે સ્પોન્સર નહીં સ્પ્લિટ વાઇઝ માં આવશે deal. એ સ્પ્લિટ વાઇઝ અમે એકવાર ઇન્સ્ટોલ કરીને પછી કોઈ ઓપન નહીં કર્યું. બહુ ભાવ વધી Split wise જોવું પડશે હો. ઘણા લેવાના નીકળે બહુ એવું કર્યું હતું અમે પછી કેન્સલ કરી દીધું ને પછી સ્પ્લિટ વાઇઝ અનઇન્સ્ટોલ કરી દીધું અમે સ્પ્લિટ વાઇઝ જોવું. ગાઈસ કાચું ફૂલ રમીએ છે બ્લાઇન્ડ રમીએ છે અને 4 હાથ હતા અને આપણી જોડે એવા આવા પત્તા છે લો એ નહીં હા તો આપણે 4 લખાયા છે અને જતીન નાખશે આપણે 80 પોઈન્ટ થઈ ગયા શું નાખે એ પણ? 1 2 3 ને 4 આપણે લખાયા ના ભાઈ ના 4 આપણા થઈ ગયા છે 80 પોઈન્ટ ગાઈસ બ્લાઇન્ડ માં છેલ્લી હતી હવે સ્કોર જોઈ લઈએ એક બ્લોકમાં નહીં બતાવો સ્કોર શું કામ લેવો પડે લે? આ ડબલ વિન ના ના કેટલો કહેતા 5 થઈ ગયા નહીં થયા નહીં ત્રણે અટક્યો છે હા, 4 થયા. તોય તું જીરો જ કહેવાય ડબલ આવું બધું છે છેલ્લી બાજી આપણે બદલી નાખી છે બરોબર ખાસ વાત એવી છે 13 પત્તામાં કાળીનો સરનું એક પત્તું નતું મારા તોય જીત્યો તું તો છે ને કાઢી જરત ગણતરી મારવાની સર ના આવે તું હા, ગણતરી તો આ માર પ્રમાણે આપણા કેટલા 240 પોઈન્ટ થઈ ગયા છે લે કુશલ આપણો બેન 150 તમે બે 150 તમે બે સુપર ઓવર રમી નાખો હવે શું ઘણી કેમ જીત્યો હો? તું જીત્યો તો ઘણી બધી. જો છૂટક છૂટક તો ડબલ છે એક 40 20 20 10 10 એ જીત્યો Blind હા. માં બહુ માર ખાઈ ગયો. બધા blind માં લાગ્યા મારે. અને આપણો બ્લાઇન્ડ માં જ બધા માર્ક ઓલી એકવાર પાડ્યા પત્તા છે જોઈને 6 માંગી લીધા ઈ ફેંકો તારી વાય, મેં 5 માર્યા. પણ મારા તો હતા જે છેલ્લી ના જીત્યો તો આપણે જોડે જ હતો તો ગાઈસ બાર અંધારું પડી ગયું છે પણ અમારું પત્તા પત્યા નહીં ડબ્બો ફરી બીજી ગેમ રમ્યા અને બીજી વારમાં શું છે ભાઈ આપણું ટોટલ એ હરખો ગણજો, હું પાછો હિસાબ કરું. 90 290 ભાઈ 240 હતા ગઈ વખતે આ વખતે 290 કર્યા છે પ્રગતિ કરી છે 70 130 160 200 280 નો 40 320 અરે રે એ ભાઈ, હજી પ્રગતિ 320 છે ગાઈસ ફરી એકવાર કરીએ. 10 20 30 40 70 70 130 એમ ગણમાં તો એક એક 130 ગણ. 160 200 280 40 320 બરાબર બરોબર છે 320 છે ભાઈ 60 60 ને 80 140 170 કોણ હતું આ એટલી મહેનત કરી તો 170 પોઈન્ટ 10 20 30 70 90 120 અરે મને એટલે આ આજે મને 4 ગેમ ખાઈ ગયો તું. બ્લાઇન્ડમાં જીત્યો હું 60 જોયું તો કઈ ના વિજય જોયું તરત ના ગયો એ ભાઈ મેં રાખ્યું કુશલ એ તારું તો ગણે ને 300 ઉપર માર દીધા ને
50 50 70 70 4 110 ને 120 160 લે તો આ પ્રમાણે ડબલ તું આગળ માર 320 170 200 ને 160 170 તો હું બહુ બધી ગેમ જીતી ગયો ને હવે ઘેર જતું રહેવું જોઈએ હારીએ પહેલા अच्छी बात चलो चलो ट्राई તો ગાડી છે ને આમ ફરતા ફરતા અચાનક યાદ આવ્યું કે આપણે 2-3 હજાર કિલોમીટર ફેરી નાખી છે તો ઓઇલ બદલાવવું જોઈએ તો એના માટે ઇન્ડિયન ઓઇલ ઉપર આવીને ઓઇલ બદલાયું બરાબર કંઈ ખાસ રીઝન નહીં અહીંયા બદલવાનું પણ બદલાઈ નાખ્યું આવું બધું છે હજી સફર પતવા આવ્યો 9 વાગી ગયા બરાબર હજી ચાલે જ હવે કંઈક જમવા બમવાનું કરીએ બન્યા રહો આવું બધું હતું બરાબર અને હવે આજના દિવસનો કાર્યક્રમ અહીંયા અંત રાખીએ છીએ હવે કંઈક ખાઈ લઈશું ને પછી ઘેર જઈશું બરાબર તો ગાઈઝ અમે ખાવા આવ્યા અમે જોયું એક જગ્યાએ દાલ પકવાન છે અને એક જગ્યાએ છોલે કુલચે છોલે કુલચે મંગાવી લીધું અને દાલ પકવાન નહોતા એક જગ્યાએ નહીં સ્પાઇસી સ્ટ્રીટમાં 50 વસ્તુ છે. જોઈ લો ગાઈઝ કેટલી જગ્યા વસ્તુ શું મંગાવ્યું હવે પછી એને ઓલું ન મળ્યું તો એને શું મંગાવ્યું ખીચડી. તો મને કંઈ હોજ્યું નહીં ને એટલે મેં કહી દીધું ખીચડી લઈ લઈએ બરાબર આ શું ખીચડી રાતે સારી बात तो सही है ચાલે સ્પાઇસી સ્ટ્રીટમાં અરે આવ્યો છે. પાછું તો કે મસાલા ખીચડી વાહ અલા છે તાર માટે પેલા છોલે કુલચે છે હું તો એ જ કહી દઉં હું નહીં ખીચડી ખાવાનું સ્પાઇસી સ્ટ્રીટમાં. તો આવું છે મારા જોડે ફરતા હોય ને તો આવી નાની મોટી તકલીફ પડે હવે જોઈએ કેવું રહે છે જમવાનું મસાલા ખીચડી ડબલ દેખાય તો મસ્ત છે. હા મેં બાજુમાં જજ નહીં કરવાનું બરોબર બાજુમાં એક જોઈ હતી ને એટલે એને તો ભાઈ બાજુવાળી સાદી ખીચડી હશે ને એટલે એવું લાગતું હશે ટેસ્ટ કરીને કે કેવી છે સૌથી વધારે રોટલો આવી ગયો. गजब बेइज्जती है જોઈ લઉં મોજ એ સારું કર્યું હતું. નાઈ ગયા છે છોલે છાસ કુલચે લે તારું આવી ગયું છાશ તું રાખજા. ઓકે ડન જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મળીએ નવા વ્લોગ સાથે બરોબર